હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આજે આપણે બનાવીશું નાસ્તા માટે કંઈક નવું ખાવાનું મન થાય તો સુરતના ફેમસ લારી ઉપર જેવા રીમઝીમ પરાઠા મળે તેવા બનાવીશું. શાકભાજીથી ભરપૂર એવા પરાઠા જે બધાને ભાવે. તો ચાલો બનાવવાનું શરૂ કરીએ. રીમઝીમ પરાઠા. તો એના માટે આપણે લોટ બાંધીશું. તો તેના માટે એક બાઉલમાં આપણે 3/4 કપ જેટલો મેંદો લેશું અને તેના જેટલો જ આપણે રોટલીનો લોટ લેશું. જો તમારે ખાલી મેંદાના લોટના કે ઘઉંના લોટના બનાવવા હોય તો પણ ચાલે. ત્યાર પછી તેમાં અડધી ચમચી મીઠું ઉમેરીશું અને 1 ચમચી તેલ ઉમેરીશું. આમાં તમારે 1 ચમચી દહીં ઉમેરવું હોય તો પણ તમે ઉમેરી શકો છો. પછી આ રીતે બધી સામગ્રીને મિક્સ કરી લેશું. થોડું થોડું પાણી ઉમેરતા જશું અને રોટલીનો લોટ જેવો હોય તેવો આપણે લોટ બાંધવાનો છે. અડધા કપ જેટલા પાણીની જરૂર પડશે. હવે આ લોટને આપણે સાઈડમાં રાખી દઈશું અને સ્ટફિંગ તૈયાર કરી લઈશું. તો તેના માટે આપણે એક બાઉલ લઈને તેમાં અડધો કપ ઝીણું ઝીણું કટ કરીને કોબીજ લીધું છે. 1 કપ જેટલી લાંબીને ઝીણી કાપેલી પાલક લેશું. પાલક તમારે ના નાખવી હોય તો ઓપ્શનલ છે. 1/4 કપ જેટલું કેપ્સિકમ લીધું છે અને અડધો કપ જેટલી ઝીણી સુધારેલી ડુંગળી લીધી છે. તમારે સ્કીપ કરવી હોય તો કોબીજ તમારે થોડુંક વધારે લેવાનું. ત્યાર પછી આપણે તેમાં 2 બાફેલા બટાકા લીધા છે. તેને આ રીતે ખમણીને લેશું જેથી તેમાં ગાંઠા ના રહે. ત્યાર પછી તેમાં આપણે અડધો કપ જેટલી કોથમીર નાખીશું. ત્યાર પછી આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ 2 ચમચી જેટલી ઉમેરીશું. ત્યાર પછી આપણે 2 ચીઝ ક્યુબ ખમણીને નાખીશું અને મેઝરમેન્ટથી આપણે અડધા કપથી થોડું ઓછું થશે. તમારે પ્રોસેસ ચીઝના બદલે તમારે મોઝરેલા ચીઝ લેવું હોય તો પણ તમે લઈ શકો છો. અડધી ચમચી ગરમ મસાલો, 1 ચમચી કિચન કિંગ મસાલો અને અડધી ચમચી પાઉંભાજી મસાલો કે ચાટ મસાલો ગમે તે ચાલે અને 1 ચમચી આમચૂર પાવડર ઉમેરીશું અને સ્વાદ અનુસાર કે 1 ચમચી જેટલું મીઠું ઉમેરીશું. ત્યાર પછી તેમાં તીખાશ માટે આપણે 1 ચમચી રેડ ચીલી સોસ ઉમેરીશું. તમારે લાલ મરચું પાવડર ઉમેરવું હોય તો પણ ચાલે. બધી સામગ્રીને એકસરખી સારી રીતે મિક્સ કરીશું. બાઇન્ડિંગ આવે તે રીતે આપણે મિક્સ કરીશું અને મિશ્રણ તમારે જ્યારે પરોઠા બનાવવા હોય ત્યારે જ બનાવવાનું, નહીંતર તેમાંથી થોડું થોડું પાણી છૂટવા લાગશે. હવે આપણે જે પરોઠાનો લોટ બાંધ્યો હતો તેને પણ 10 મિનિટ થઈ ગઈ છે. લોટને આપણે થોડુંક તેલ નાખીને મસળી લેશું અને તેમાંથી એક સરખા 6 લુવા વળશે. તેમાંથી 3 જેટલા પરોઠા તૈયાર થશે. તો હવે એક લુવો લઈને તેમાંથી આપણે રોટલી વણી લેવાની છે. લુવામાં થોડુંક એવું લાગે તો તમે કોરો લોટ પણ નાખી શકો છો. આવી રીતે આપણે એક સરખી રોટલી વણવાની છે. આપણે અહીં અલગથી સ્ટફિંગ ભરીને પરોઠા તૈયાર કરીશું જેનાથી ભરતી વખતે ફાટશે પણ નહીં. તો આવી રીતે બધી રોટલી વણીને આપણે તૈયાર કરી લઈશું. હવે એક રોટલી ઉપર આપણે 2 થી 3 ચમચી જેટલું સ્ટફિંગ નાખીશું અને આખી રોટલી ઉપર સ્પ્રેડ કરી દઈશું. આખાઈમાં સ્પ્રેડ થઈ જાય એટલે આપણે ઉપરથી બીજી રોટલીને રાખીશું અને હળવા હાથે આ રીતે થોડું થોડું પ્રેસ કરીશું જેથી કરીને શેકતી વખતે બંને પણ અલગ ના થઈ જાય અને ઉપરથી એકદમ હળવા હાથે આપણે વેલણ ફેરવીશું એટલે પરફેક્ટ બનીને તૈયાર થઈ જાય. તો આવી રીતે બધા આપણે તૈયાર કરી લઈશું. હવે આપણે એક નોનસ્ટિક પેન લઈશું. તે ગરમ થઈ જાય એટલે તેમાં ઉપરથી આપણે બ્રશથી તેલ લગાડીશું અને પછી ઉપરની સાઈડ વણતી વખતે હતી તે આપણે નીચેની સાઈડ આવે તે રીતે પરોઠાને લોઢીમાં મૂકીશું અને ઉપરથી પરોઠા ઉપર બ્રશથી તેલ લગાડીશું. આપણે ગેસની ફ્લેમ મીડિયમ જ રાખવાની છે એટલે તેમાં જેથી કરીને હલકી એવી જ ડિઝાઇન પડે. આવી રીતે બંને સાઈડ એક સરખી સારી ડિઝાઇન આવે ત્યાં સુધી આપણે શેકાવા દેવાના છે. 2 થી 3 વાર સાઈડ ચેન્જ કરીશું એટલે પરફેક્ટ ક્રિસ્પી એવું શેકાઈ જશે અને અંદર જે વેજીટેબલ છે તે પણ ચડી જાય. તો આવી રીતે બધા પરોઠા શેકીને તૈયાર કરી લઈશું. પરોઠા શેકાઈ જાય એટલે તેને એક સર્વિંગ પ્લેટમાં કાઢીને ઉપરથી ચીઝ અને સોસથી સર્વ કરીશું. તો તૈયાર છે રીમઝીમ પરાઠા.
જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. થેન્ક્સ ફોર વોચિંગ.